ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેર વિશે। તો આજનો પહેલો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કઈ જગ્યાએ જે લશ્કરી કવાયત જલ થલ રક્ષા 2025નું યોજાઈ હતી। તો મિત્રો ગુજરાતમાં આજે લશ્કરી કવાયત છે મિત્રો જલ થલ રક્ષા 2025 એ યોજાઈ હતી। તો ગુજરાતમાં કઈ જગ્યાએ? તો મિત્રો ભારતીય સેના, ભારતીય કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ સાથે ભાગીદારી કરી જે ગુજરાતનું બેટ દ્વારકા છે ને મિત્રો, ત્યાં વ્યાપક લશ્કરી કવાયત જે જલ થલ રક્ષા હાથ ધરી હતી। અને મિત્રો આ કવાયતનો ઉદ્દેશ શું છે? તો ટાપુ સુરક્ષાને મજબૂત બનાવવા, ગેરકાયદેસર જે અતિક્રમણનો સામનો કરવા અને વિવિધ સુરક્ષા દળો વચ્ચે સંકલન વધારવાનો હતો। આ ઉપરાંત આ કવાયતનું નિરીક્ષણ અને જે સરકારી એજન્સી દ્વારા કવાયતમાં કરવામાં આવ્યું હતું જે સંભવિત સુરક્ષા જોખમો સામે તૈયારી સુનિશ્ચિત કરે છે મિત્રો। તો મિત્રો આ ક્વેશ્ચન આપણી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ગુજરાતનો છે અને ગુજરાતની બધી જ એક્ઝામ માટે આ ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળે। આ ઉપરાંત આ વિડીયોની નીચે મિત્રો ટેલિગ્રામ લિંક આપેલી છે, એટલે ટેલિગ્રામ ચેનલનું જે આપણું ગ્રુપ છે મિત્રો એમાં જોઈન થઈ જાજો, જેથી કરીને તમને જે ફેબ્રુઆરી મહિનાનું મંથલી કરંટ અફેર છે મિત્રો એ ટૂંક જ સમયમાં આપણે મિત્રો 10 તારીખ સુધીમાં મિત્રો અપલોડ કરી દઈશું। એટલે જે પણ વિદ્યાર્થી મિત્રોને જોઈતું હોય તો ફ્રીમાં મળી જશે। આ ઉપરાંત તમને જે લેક્ચર પીડીએફ છે એ પણ મળશે મિત્રો। ઓકે, આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં ભારતીય રેલવે અને કોના સહયોગથી જે પ્રથમ હાઇપરલૂમ ટેસ્ટ ટ્રેક શરૂ કર્યો છે? તો જે આઈઆઈટી મદ્રાસ છે એને મિત્રો જે ભારતીય રેલવે બરાબર એ બંને સહયોગથી મિત્રો આ હાઇપરલૂમ જે ટેસ્ટ ટ્રેક છે ને મિત્રો એ શરૂ કરવામાં આવેલો છે। વિદ્યાર્થી મિત્રો જે 23 ફેબ્રુઆરી 2025ના રોજ જે જીપીએસસીની એક્ઝામ હતી એમાં ટોટલ 10 માર્કનું કરંટ અફેર પૂછાણું હતું। એમાંથી આપણી જે ડેલી કરંટ અફેરની સિરીઝ છે ને એમાંથી 9 માર્કનું કરંટ અફેર પૂછાણું છે, જેના પ્રૂફ આપણી યુટ્યુબ ચેનલ કમ્યુનિટીમાં અને ટેલિગ્રામમાં મૂકી દેવામાં આવ્યા છે। એટલે આગળ જે મિત્રો પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં છે આપણું 70% કરંટ પૂછા છે। કેટલા ટકા? 70%। ઓકે મિત્રો, એટલે મિત્રો તમે ડેલી જોઈશો તો તમને ફાયદો થશે। તો આઈઆઈટી મદ્રાસ અને રેલવેના સહયોગથી ભારતનો પ્રથમ હાઇપરલૂમ ટેસ્ટ ટ્રેક શરૂ કરવામાં આવ્યો છે, જે હાઈ સ્પીડ પરિવહન ક્રાંતિ લાવવા તરફ એક મોટું પગલું છે અને જે આઈઆઈટી કેમ્પસમાં સ્થિત 422 મીટર લાંબી સુવિધા અતિ ઝડપી મુસાફરી માટે માર્ગ મોકળો કરવામાં આવ્યો છે મિત્રો। આ ઉપરાંત જે હાઇપરલૂમ ટેકનોલોજી ચુંબકીય ઉત્સર્જનના સિદ્ધાંત પર કાર્ય કરે છે। એટલે મિત્રો તમને ક્વેશ્ચન આવી શકે કે આ ટેકનોલોજી કયા વિધાન મીન્સ કે કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો તમને ખબર હોવી પડે ચુંબકીય ઉત્સર્જનના, જ્યાં પોડ્સ ઓછામાં ઓછા ઘર્ષણ અને હવા જે પ્રતિકાર સાથે વેક્યુમ ટ્યુબની અંદર ફરે છે, જે સેટઅપ 1200 કિલોમીટર પર કલાકની ગતિએ સક્ષમ છે મિત્રો। તો આ હાઇપરલૂમ છે મિત્રો એ બહુથી ઝડપ છે। એક મિત્રો નળાકાર હોય એમાં મિત્રો વેક્યુમ ના હોય, અને જે ચુંબકીય જે છે ને મિત્રો ચુંબકીય ઉત્સર્જન એના સિદ્ધાંત ઉપર આ જે કાર્ય કરે છે। એક જાતની મિત્રો ટ્રેન છે પણ એક નળાકાર પાઇપ હોય, નળાકાર પાઇપ આપણી સાદી ભાષામાં કહેવાય, તો એમાં મિત્રો આ દોડે છે। તો મિત્રો દિલ્હીથી જયપુર અથવા જે બેંગલુરુથી ચેન્નાઈ જેવા અનંત અંતર મિત્રો ફક્ત 30 મિનિટમાં જ પૂર્ણ કરે છે। સૌપ્રથમ એલોન મસ્ક દ્વારા કલ્પના કરાયેલી આ ટેકનોલોજીને વિશ્વ સ્તરે મિત્રો ધ્યાન ખેંચ્યું છે મિત્રો। તો આ પણ ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે।
તાજેતરમાં કયા રાજ્યમાં સૌથી વધુ ગીધ વસ્તી છે? તો મિત્રો મધ્યપ્રદેશમાં સૌથી વધુ ગીધ વસ્તી છે. મધ્યપ્રદેશમાં મિત્રો ભારતમાં સૌથી વધુ ગીધ વસ્તી ધરાવતું રાજ્ય છે, જે વન્યજીવ સંરક્ષણ માટે મોટી સફળતા દર્શાવે છે. અને 2025ની જે ગીધની વસ્તી ગણતરી પ્રથમ તબક્કા મુજબ ગીધની વસ્તી 12,981 પર પહોંચી છે, જ્યારે 2024માં તે વસ્તી કેટલી હતી મિત્રો? ક્યાંની વાત થાય? મધ્યપ્રદેશની વાત થાય, જે 10,845 હતી. 2019માં મિત્રો 8,397 હતી, જેમ નોંધપાત્ર મિત્રો વધારો જોવા મળ્યો છે. એટલે ગીધમાં સૌથી વધુ વસ્તી ધરાવતું ગીધની તો મિત્રો તમને ખબર હોય પણ મધ્યપ્રદેશ. તાજેતરમાં મિત્રો કોને રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જે એન ચંદ્રશેખરન છે મિત્રો, એમને નિમણૂક કરવામાં આવેલ છે. તો ટાટા સન્સના ચેરમેન અને ચંદ્રશેખરને રતન ટાટાના જે એન્ડોમેન્ટ ફાઉન્ડેશનના નેતૃત્વ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે, જે સ્વર્ગસ્થ રતન ટાટા દ્વારા સ્થાપિત સેક્ટર 8 એન્ટિટી છે. અને આ ફાઉન્ડેશન મિત્રો જે સામાજિક સમાજને લાભ આપવાના હેતુથી પરોપકાર અને ટેકનોલોજી સંશોધનને સમર્પિત છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે કાશ પટેલના નેતૃત્વમાં ડોનાલ્ડ ટ્રમ્પે FBI ના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરી છે? તો ડેન બોગિંગનો મિત્રો નિમણૂક કરવામાં આવી છે. જે પણ વિદ્યાર્થી મિત્રો નવા હોય આપણી ચેનલને, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓડિટિંગ પ્રથા વધારવા માટે કેગે કઈ સંસ્થા સાથે MOU અથવા તો કે હસ્તાક્ષર કર્યા છે? તો IIT મદ્રાસ સાથે મિત્રો હસ્તાક્ષર કર્યા છે. મિત્રો તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કે આ જે કેગ છે એ બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત આવે છે? ઓકે મિત્રો, તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. ઓડિટ કૌશલ્યો વધારવા અને જે ટકાઉ ઓડિટિંગ પ્રથાને પ્રોત્સાહન આપવા માટે કોમ્પ્લેન એન્ડ ઓડિટર જનરલ એ IIT મદ્રાસ સાથે મિત્રો સમજૂતી કરી છે. આ જે મુખ્ય ધ્યાન કેન્દ્રિત ક્ષેત્રોમાં મિત્રો ડેટા ગવર્નન્સ, AI સંચાલિત ક્ષમતાનું નિર્માણ, પર્યાવરણ અને ઓડિટિંગ, ECG એટલે કે પર્યાવરણ, સામાજિક અને શાસન વગેરે માળખાને સામેલ કરવામાં આવે છે. આ ઉપરાંત IITના જે ડાયરેક્ટર છે વી કામકોટીએ એ કેગના કાર્યાલયને ડૉક્ટર ભીમરાવ આંબેડકરના વ્યાખ્યાયિત શ્રેણી દરમિયાન ડિજિટલ સહયોગ પર મહત્ત્વનો પ્રકાશ પાડ્યો હતો અને ઓડિટ પ્રક્રિયામાં ટેકનોલોજીનું એકીકરણ પર મહત્ત્વનો ભાર મૂકવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં અભ્યાસ મુજબ કયા બે દેશે વૈશ્વિક સ્તરે સ્તન કેન્સર સૌથી વધુ છે? તો મિત્રો ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ છે મિત્રો એ વિશ્વમાં સૌથી વધુ સ્તન કેન્સરના કેસો છે. સ્તન કેન્સર એટલે ઇંગ્લિશમાં કહે તો બ્રેસ્ટ કેન્સર. ઓકે મિત્રો, તાજેતરમાં એક અભ્યાસ મુજબ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વિશ્વ સ્તરે જે સ્તન કેન્સર દર સૌથી વધુ છે. આ અભ્યાસ મિત્રો 185 દેશોના ડેટાની તપાસ કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે આ દેશોમાં સ્તન કેન્સર અન્ય પ્રદેશોની તુલનામાં નોંધપાત્ર રીતે વધારે છે. આમાં મિત્રો વયમાનક ઘટાડો 1 લાખની દ્રષ્ટિએ 100.3 કેસ છે મિત્રો. આ નોંધપાત્ર જોખમમાં વૈશ્વિક અસમાનતા ઉપર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે, જેમાં વિકસિત રાષ્ટ્રો વધુ ઘટના દરનો અનુભવ કરી રહ્યું છે, જ્યારે નીચા જે HDI જે મિત્રો ઇન્ડેક્સ છે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જે દેશોના સમપ્રમાણમાં મૃત્યુ દરનો સામનો કરી રહ્યું છે. આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે તાજેતરમાં જૂન 2025માં કાર્યરત થવા માટે તૈયાર કરાયેલ ભારતનો છેલ્લા આયાતી યુદ્ધ જહાજનું નામ શું છે? તો તમાલ. મિત્રો આ ક્વેશ્ચન પોલીસ કોન્સ્ટેબલ માટે ઇમ્પોર્ટન્ટ છે, 100% પૂછાઈ શકે તેવો. તો યુદ્ધ જહાજનું નામ શું છે? તો તમાલ. ઓકે મિત્રો,
તો મિત્રો તમાલ ભારતનું છેલ્લું આયાતી યુદ્ધ જહાજ બનવા માટે તૈયાર છે, જેને જૂન 2025માં શરૂઆતના કાર્યકર થવાનું છે. ભારતીય નૌકાદળના કર્મચારીઓ જહાજના પરીક્ષણનું તૈયારી માટે જે રશિયાના સેન્ટ પીટર્સબર્ગ પહોંચી ગયા છે. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં મિત્રો જે રોબોટિક લેન્ડર કયા અવકાશી પદાર્થનું અન્વેષણ કરવા માટે અથવા કે સર્વેક્ષણ કરવા માટે તૈયાર છે? તો ચંદ્રનું. કયું લેન્ડર મિત્રો? એથેના રોબોટિક લેન્ડર. ઓકે મિત્રો, એથેના રોબોટિક લેન્ડર છે મિત્રો, આ ચંદ્રનું સર્વેક્ષણ કરવાનું છે. તો શું છે મિત્રો? જે એથેના મિશન એ એક રોબોટિક મૂન લેન્ડર ચંદ્રનું અન્વેષણ કરવા માટે તૈયાર છે. તે ચંદ્રની માટીની રાસાયણિક રચનાનું વિશ્લેષણ કરવા માટે, ખાસ કરીને ચંદ્રનો જે દક્ષિણ ધ્રુવમાં ભૂગર્ભીય પાણી શોધવા માટે રચાયેલા વૈજ્ઞાનિક ઉપકરણથી સજ્જ છે મિત્રો. ને આ મિશન રહ્યું ને મિત્રો એ કોમર્શિયલ જે લુનર પેલોડ સર્વિસ પ્રોગ્રામનો એક ભાગ છે. એટલે નાસાનો મિત્રો જે એક પ્રોગ્રામ છે, એટલે મિત્રો જે કોમર્શિયલ લુનર પેલોડ સર્વિસ એનો આ ભાગ છે. એટલે કદાચ તમને વિધાનમાં એવું પૂછી શકાય કે આ મિશન કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું, ભાઈ ઈસરો લખ્યું હોય તો એ વિધાન ખોટું થાય મિત્રો. જ્યારે હું તમને મિત્રો પેલો ડિસેમ્બરમાં 31 ડિસેમ્બરે તમને સ્પેસ ડેક્સવાળો પ્રશ્ન ભણાવતો હતો ને, ત્યારે હું તમને કહેતો હતો કે આ જે પ્રશ્ન છે ને તમારે ડીપલી આવશે. અને જીપીએસસીમાં મિત્રો પૂછાણો જે લાસ્ટમાં રવિવારે એક્ઝામ હતો ને ડીપલી જ પૂછાણો ને આપણે ડીપલી ભણાયો છે. ઓકે મિત્રો, એટલે બને ત્યાં સુધી પ્રોબ્લેમ નહીં થાય. ઓકે, સ્પેસ એક્સ દ્વારા ફાલ્કન 9 રોકેટ દ્વારા મિત્રો આ લોન્ચ કરવામાં આવેલો છે. અને આ એથેના મિશન એ રહ્યું ને મિત્રો ઇન્ટ્યુટિવ મશીન માટે બીજું ચંદ્ર મિશન છે, જે ફેબ્રુઆરી 2024માં પ્રથમ ખાનગી ચંદ્રથી ઉતરણને અનુસરે છે. ઓકે, આજના કરંટ અફેરનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન છે કે આંતરરાષ્ટ્રીય જે આ બુકર પુરસ્કાર 2025 માટે લાંબા ગાળાની યાદીમાં સમાવેશ જે કન્નડની ટૂંકી વાર્તા સંગ્રહ હાર્ટ લેમ્પના લેખક કોણ છે? તો બાનુ મુસ્તાક. ઓકે મિત્રો, બાનુ મુસ્કાતને આજે બુકર પુરસ્કાર 2025 આપવામાં આવ્યો છે, જે કન્નડ ભાષાના ટૂંકી વાર્તાકાર છે મિત્રો. તો હાર્ટ લેમ્પ એ કન્નડ લેખિકા બાનુ જે મુસ્તાકને મિત્રો ટૂંકી વાર્તા સંગ્રહમાં હતી, જેને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જે બુકર પુરસ્કાર 2025 માટે જે લાંબા સમય સુધી સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે મિત્રો. તો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને આ કરંટ અફેરનો એ લોકો લાભ લઈ શકે. થેન્ક યુ, ધન્યવાદ.